શું વાત કરો છો? ઘરમાં છેલ્લી કેરી આવી ગઈ છે ભાઈ, કચ્છ કેસર અને રાજાપુરી. જો આવી રીતે ટબમાં ગોઠવવાની. હા હા, સુગંધ છૂટે છે ઘરમાં તો. જુઓ, આ બધી કેરી આ રીતે ટબમાં ઉપરનો ભાગ ડીટીયાનો ઉપર આવે એવી રીતે બધી ગોઠવી દીધી છે. અને રાજાપુરી કેરી આ જુઓ, કાચી છે એને અલગ અલગ, આ પાકી છે જોઈ તમે? એ તો પડી હોય ને ત્યારે જ સુગંધ છૂટે. અને કાચી કેરીને આ રીતે કાગળમાં અલગ અલગ લપેટી અને એને એક બોક્સમાં નાખી દેવાની. પડીકીની તો વાત જ ના કરતા. આ બધી જ મૂકી દેવાની આવી રીતે. અને પાકી કેરી રાજાપુરી પાકી છે કેવી રીતે જોવાનું? તો જો આમ સહેજ જ દબાવવાનું એટલે જો ખાડો પડ્યો ને બસ, અને સુગંધ છૂટે એની પરથી ખબર પડી જ જાય. તો તમે તમારા ઘરે કેવી રીતે પકાવો છો?